components થાય, cement હોય, piping companies હોય, and everything related to that also gets a huge feed. ત્રીજી વસ્તુ આઈ થિંક કન્ઝમ્પશનને પણ કેવી રીતે આઈ થિંક સપોર્ટ કરશે ગવર્મેન્ટ, આઈ થિંક ઇઝ ગોઈંગ ટુ બી એક્સ્ટ્રીમલી ક્રિટિકલ બિકોઝ ઓલ્સો ઇટ લીડ્સ ટુ અ હ્યુજ મલ્ટીપ્લાયર ઇફેક્ટ વેન ઇટ કમ્સ ટુ સ્પેન્ડિંગ એન્ડ ઓવરઓલ આઈ થિંક ઓલ ધીસ ફેક્ટર્સ વિલ બી એટ પ્લે. તો મારા હિસાબે આઈ થિંક યસ ઘણા બધા ફેક્ટર્સ છે એટ પ્લે. એક ફાઇન બેલેન્સિંગ એક્ટ ફિનાન્સ મિનિસ્ટરને કરવું પડશે એન્ડ આઈ એમ પ્રિટી શ્યોર it will happen that way. I think if that budget happens in that direction, મારા હિસાબે markets will take it positively. Borrowing program, again as I said, 8.5 લાખ કરોડની આજુબાજુનો આઈ થિંક એક નેટ બોરોઈંગ પ્રોગ્રામની એક એક્સપેક્ટેશન માર્કેટ્સ લઈને ચાલ્યું છે. તો આઈ થિંક ઇફ comes around that figure, the fiscal deficit mark expected around 7% expected to glide down to 5.5 and below for the next financial year. I think ये બધા factors હોય and all these other factors are binding, and if there is no demons जो fine print પડવી પડશે and then probably I think something comes out. મારા હિસાબે I think the market should take it in its ચર્ચા કરવા માટે અને સાથે જ ભાવિન આપનો પણ આભાર જોડાઈને આ કમ્પ્લીટ ડિટેલ્ડ ડિસ્કશન માટે. અને ત્યારે જ આગળ વધીએ તો જોઈએ કોટક એએમસી ના ગ્રુપ પ્રેસિડેન્ટ અને સાથે જ એમડી નિલેશ શાહ એડલવાઇઝ ફાઇનાન્સ રિટેલિંગ છે, ટુરિઝમ છે, ટ્રાવેલ છે, હોટેલ છે, એમએસએમઈ છે, બોટમ ઓફ પિરામિડ છે, એમને સપોર્ટ કરવો જરૂરી છે. એમને સપોર્ટ કરીને આપણે એક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝિવ ભારત બનાવી શકીશું. પણ એમને સપોર્ટ કરવા માટે જે ખર્ચો કરવો છે એને બોરોઈંગ થ્રુ કે ટેક્સ રેટ વધારીને નહીં લેવું જોઈએ. એના માટે આપણે રિસોર્સિસ રેઝ કરવા જોઈએ. આજે ભારત સરકાર પાસે રેલવેમાં ઘણી બધી જમીન છે જે એક્સ્ટ્રા છે, ડિફેન્સમાં ઘણી બધી જમીન છે જે એક્સ્ટ્રા છે, કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટીમાં 9,000થી વધારે રિયલ એસ્ટેટ 1 લાખ કરોડથી વધારે વેલ્યુ વાળી છે. આ બધી ચીજોનું જો આપણે સરખી રીતે મોનેટાઇઝ કરીએ તો રિસોર્સિસ આવી શકે. આજે પીએસયુ સ્ટોક્સને જોઈએ તો એ બિલો બુક વેલ્યુ પર ટ્રેડ થઈ રહ્યા છે. માર્કેટ લગભગ 3 ટાઈમ પ્રાઇસ ટુ બુક પર ટ્રેડ થઈ રહ્યું છે. જો આપણે પીએસયુઝને સરખી રીતે ડાયવેસ્ટ કરીએ, એમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ લાવીએ તો એમનું વેલ્યુએશન વધી શકે અને સરકારે ઓછા ડાયવેસ્ટમેન્ટ દ્વારા પણ વધારે પૈસા મળી શકે અને ફિસ્કલ ડેફિસિટ રેઝ કર્યા વગર, ટેક્સ રેઝ કર્યા વગર ખર્ચા માટે પૈસા આપી શકે. મને લાગે છે કેપિટલ માર્કેટ ઇઝ ઇન અ ગુડ પ્લેસ. સો કેપિટલ માર્કેટ કાંઈ એના માટે એક્સ્ટ્રા કરવાની જરૂરત નથી. કાંઈ ખરાબ ના થવું જોઈએ પણ કાંઈ એક્સ્ટ્રા કરવાની જરૂરત નથી. આઈ થિંક ધ બિગેસ્ટ થિંગ ઇકોનોમીમાં જોઈએ છે કે આપણે અગર એફડીઆઈ ઓપન કરીએ તો બહુ ઇક્વિટી આવી શકે. લાઈક ઇન્સ્યોરન્સમાં એફડીઆઈ ઓપન કરશે તો બહુ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે. નીચેના
40-50% હાઉસહોલ્ડ છે એ લોકોને બહુ હાનિ આવી છે. તો એટલા માટે અગર એ લોકો માટે સ્ટિમ્યુલસ પેકેજ આવે, એ લોકોને સ્પેન્ડિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે તો એના લીધે ઇકોનોમી પર બી વધારે ઇમ્પેક્ટ આવશે. અને ત્રીજું આઈ થિંક ઓવરઓલ ગવર્મેન્ટનું જે પ્રાઇવેટાઇઝેશનનું પ્લાન છે એ બહુ જોરથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. નેક્સ્ટ 2-3 વર્ષમાં રિયલ રિફોર્મ્સ આવશે પ્રાઇવેટાઇઝેશન થ્રી. જે રીતે ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું છે, સો વી હોપ that it is a pro-growth, pro-infrastructure, pro-education, pro-healthcare budget. જેની હમણાં બહુ જરૂરત છે in terms of investments for a long-term trajectory of our economic growth. મારા હિસાબથી I think lesser tax tinkering મારા હિસાબથી should be good for the markets. અગર જો એમને ટેક્સ સાથે ઘણું ટિંકરિંગ કર્યું then I think that nervousness दिखाई रही है. No major negative should be positive for the market from the budget. અને જો budget non-event તરીકે થઈ જાય then I think people will come back to fundamentals. વેલકમ બેક. અને હવે અહીંયા આપણે જે રીતના સિનારીઓ જોઈ રહ્યા છે, અડધો કલાક જેટલો સમય બાકી છે, 11 વાગે આપણે અહીંયા જોઈશું કે બજેટ સ્પીચ શરૂ થતી દેખાશે. પણ એ પહેલા અત્યારે જોયો તો બજાર આપણને ફોર્મ દેખાઈ રહ્યા છે, ખાસ કરીને બેન્કિંગ સ્ટોક્સ તરફથી આપણને એક સારા ક્યુઝ મળતા દેખાઈ રહ્યા છે. તો એ બધા જ ફેક્ટર્સ અત્યારે આપણને સારા એવા પોઝિટિવ સાઈડ ઉપર ટર્ન અરાઉન્ડ થતા દેખાઈ રહ્યા છે. અને એ ફ્રન્ટ ઉપરની આપણી ચર્ચા આગળ વધારીએ. આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાયેલા છે અને મારા સહયોગી નિશા પંડ્યા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નિશા, બ્રોડર માર્કેટ થોડુંક અત્યારે હજુ રાહ જોઈ રહ્યું હોય બજેટના ક્યુઝની, એવા સિનારીઓ દેખાઈ રહ્યા છે. ડેફિનેટલી. તો જ્યારે અડધો કલાક આપણે પણ ગણતરી કરી રહ્યા છે તો આપણા સ્ક્રીન પર પણ તમે જો જે વોચ ચાલી રહી છે તો ટીક બાય ટીક રાહ જોવાય છે કે ક્યારે બજેટ રજૂ થાય. અને તમે જો, કારણ કે ઘણા બધા સેક્ટર્સ જ્યારે આમાં આવરી લેવામાં આવશે બજેટમાં તો એમાં બ્રોડર માર્કેટનો બહુ મોટો ફાળો હોય છે. એટલે તમે તો ત્યાં જો તો થોડી અનસર્ટિનિટી છે, પણ ડેફિનેટલી આ અનસર્ટિનિટી સર્ટિનિટી બની જશે, પોઝિટિવિટી આવશે, પણ એના માટે થોડી રાહ જોવી પડશે. તો આગળ વધારીએ ચર્ચાને. માર્કેટ એક્સપર્ટ યોગેશ ભટ્ટ, કૃષિ પ્રભાના એડિટર મયુર મહેતા, વિલિયમ ઓનીલના મયુરેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ સૌનું સ્વાગત છે. તો ચર્ચાને આગળ વધારીએ. યોગેશજી, જે રીતે અત્યારે આપણે હાલના દિવસોમાં બધા સ્ટેટમેન્ટ્સ આવતા જોયા સરકાર પાસેથી, વી શેપ રિકવરીની વાત થઈ છે, પણ હાલમાં જ વીકેન્ડમાં તમે કોર સેક્ટરના ડેટા જોયા હશે, ત્યાં હજુ પણ વીકનેસ છે. આ રિકવરી ક્યાં સુધી તમને લાગી રહી છે? ગુડ મોર્નિંગ નિશાબેન. અને ઓબ્વિયસલી માર્કેટ એક્સપેક્ટેશન દર વખતે બજેટનું હોય જ છે અને આ વર્ષે પણ એમાં કંઈ નવું નથી. ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે વી આર કમિંગ આફ્ટર ઇમ્પેક્ટ ઓફ ધી COVID-19 અને એટલે એને કારણે પણ કદાચ થોડા ઘણા વધારે એક્સપેક્ટેશન્સ આ બજેટથી પણ થયા છે. અને જે મીડિયામાં પણ હતું કે ભાઈ 100 યર્સનું બજેટની આપણે વાત કરી રહ્યા છે. સો તમે જે કીધું એ પ્રમાણે આ વીકેન્ડના જે ડેટા હતા કોર ઇકોનોમીના, I think the most important data point is to understand how the growth can come. અને એમાં સૌથી વધુ મહત્વનો મુદ્દો છે કે પૈસા ક્યાં છે, રાઈટ? અને એને કારણે કદાચ માર્કેટ ઇકોનોમિસ્ટ, એનાલિસ્ટ વિલ નોટ માઇન્ડ ઇફ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ લૂઝ ઇટ્સ પર્સ લિટલ બિટ અને કદાચ આપણો ફિસ્કલ ડેફિસિટનો નંબર જે 6.8% છે એને બદલે કદાચ 7% આવે તો પણ માર્કેટ વિલ નોટ બી ડિસઅપોઇન્ટેડ બીકોઝ ઓફ દેટ. ઇનફેક્ટ ઇટ વિલ બી ટેકન એઝ પોઝિટિવલી. દેટ ઇઝ ફર્સ્ટ. અને તમે જો ઇકોનોમિક સર્વેનો અભ્યાસ કરો એમાં જે 4-5 મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે, ખાસ કરીને PLI પર ભાર મૂક્યો છે. એમાં પણ કેમિકલ સેક્ટરનું એક સ્પેશિયલ મેન્શન એ લોકોએ કર્યું છે. બીજું, હમણાં જ મારા કલીગે કીધું પ્રમાણે રફલી અરાઉન્ડ ઇન્સ્યોરન્સ અને ફાર્મા એઝ અ સેક્ટર, એમાં પણ એક ખાસ મોટો ભાર મૂકવામાં આવ્યો છે. ઇકોનોમિક સર્વેમાં તમે એ પણ પોઈન્ટ જુઓ કે R&D ઓન ધી હેલ્થકેર ઓલ્સો હેઝ બીન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે આજે ઇનોવેશનમાં આપણે 2015માં જે નંબર હતો 81મો, આજે આપણે 48 નંબર પર પહોંચી ગયા છે. સ્ટીલ વી આર ઇન ટોપ 50 પણ સ્ટીલ વી આર એટ 48. એ પણ ઘણો બધો આપણે આગળ આવવાની જરૂર છે. તો આ બધા ક્ષેત્રમાં એક સ્પેશિયલ પ્રોવિઝન્સ જો મૂકવામાં આવે આ બજેટમાં તો એક ઇકોનોમીને પણ સુધાર મળશે અને ઓવરઓલ આપણને એક સ્ટ્રોંગ બેઝ મળશે.
રાઈટ, વ્હાઇટ ઓફ કેપિટલના આશીષ સોમૈયા પણ આપણી સાથે છે. તો આશીષજી, આપને પણ એક જ વસ્તુ પૂછવા માંગીશું કે આ વખતના બજેટ પાસેથી એક્સપેક્ટેશનનું લિસ્ટ ઇન્ડસ્ટ્રીઝનું ઘણું લાંબુ છે, પણ સરકાર પાસે અહીંયા સ્પેન્ડ કરવા માટેની રકમ જે છે તે ઘણી ઓછી છે. તો એક પ્રાઇમરી ફોકસ આ વખતે આપણને ફરી એક વખત જે આવતું દેખાય એ ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર છે અને સરકાર પાસે જે ઇન્કમના સોર્સ ઊભા કરવા માટે કે એમની જે પોતાની રકમ છે એ વધારવા ઉપરનો ફોકસ રહેતું દેખાશે. તો એને લઈને શું ધ્યાન રાખવું બને? કેપિટલ માર્કેટ ઉપર આની કેવી ઇમ્પેક્ટ આપણે જોવી જોઈએ? કારણ કે જો ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ અહીંયા સરકારને અચીવ કરવા હશે તો પ્રોબેબલી અત્યારે એ દેખાઈ રહ્યું છે કે કોઈ વધારાના આપણને ટેક્સ બર્ડન કેપિટલ માર્કેટ્સ ઉપર તો આવતા નહીં દેખાય. જી, એકચ્યુઅલી તમે જે ડોક્ટર સુબ્રમણ્યમ જે આપણા ચીફ ઇકોનોમિક એડવાઇઝર છે એમની નોટ અને પ્રેઝન્ટેશન કે ઇકોનોમિક સર્વેના બધા તમે પાછલા અઠવાડિયાના બધા ડિસ્કશન તમે જુઓ અને એવું માનવામાં આવે છે કે જે ઇકોનોમિક એડવાઇઝરની જે આપણે ઇકોનોમિક સર્વેની જે ડોક્યુમેન્ટ હોય છે એ બજેટ માટે એક રીતે જોઈએ તો રેફરન્સ પોઈન્ટ કે પછી બેઝ ડોક્યુમેન્ટ તરીકે જોવામાં આવે છે. હવે જો એને આપણે ધ્યાનમાં રાખીએ તો એમાં તો સાફ સાફ એ એવું ડિરેક્શન છે કે ભાઈ અત્યારે જેમ યોગેશભાઈએ કીધું થોડા સમયગાળા માટે જો આપણી ડેફિસિટ વધે પણ છતાંય આપણે ગ્રોથની તરફના બધા પ્રયાસ કરવા જોઈએ. એટલે મને એવું લાગે છે કે ગવર્મેન્ટ ભલે ડેફિસિટ થોડું વધે, વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ પોતાની તરફથી કરવાની અને પ્રાઇવેટ સેક્ટરને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એન્કરેજ કરવાની તરફ પહેલ કરશે એવું એક્સપેક્ટેશન છે અને એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય અને ગ્રોથ આવે. કારણ કે તમે જે ઇકોનોમિક સર્વેનો ડોક્યુમેન્ટ જુઓ તેમાં સાફ એમ લખેલું છે કે ભાઈ ગ્રોથ વધારવાથી ઇનઇક્વાલિટી ઓછી થાય છે. ટેક્સ કલેક્ટ કરીને ડિસ્ટ્રીબ્યુટ કરવાથી ઇનઇક્વાલિટી ઓછી નથી થતી, પણ ગ્રોથ આવે, એમ્પ્લોયમેન્ટ આવે એનાથી ઇનઇક્વાલિટી ઓછી થતી હોય છે. એટલે જો આપણે ઇકોનોમિક સર્વેને બેઝ ડોક્યુમેન્ટ તરીકે જોઈએ અને એમ એક મિનિટ માટે એમ વિચારીએ કે ભાઈ બજેટ એનું પૂરું માન રાખશે તો ઘણો પોઝિટિવ રહેવાનો ઘણો આપણને ચાન્સ દેખાય છે. ત્યારે ટેક્સ આ એક મહત્વનો મુદ્દો છે. ટેક્સ વધુ લગાડવો કે ઘટાડવો, આ એક સૌ કોઈ નાનામાં નાની વ્યક્તિ પણ આજે આ જ ધ્યાન રાખતી હશે કે મને મારા જે કમાણી છે એના પર કેટલો ટેક્સ ભરવો પડશે. ટેક્સ એક્સપર્ટ મુકેશ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો મુકેશજી, શું ખાસ ધ્યાન રાખવું આજના બજેટમાં? હું માનું છું કે સૌની નજર નિર્મલાજી ઉપર છે અને વિશેષ કરીને એટલા માટે મને બરાબર યાદ છે કે ડિસેમ્બરમાં જ્યારે એક CII સમિટને સંબોધન કરી રહ્યા હતા ત્યારે એમણે એમ કહ્યું કે પોસ્ટ પેન્ડેમિક વી શુડ બી સીઈંગ અ બજેટ લાઇક નેવર બિફોર. અને એમણે એમ કહ્યું કે યુ કેન એક્સપેક્ટ અ બજેટ લાઇક વન્સ ઇન 100 years. એટલે આખા બજેટ વિશેના એક્સપેક્ટેશન્સ એમણે એક આખો બેન્ચમાર્ક રેઝ કરી દીધો છે. ત્યારે આપણી પેનલમાં જે ચર્ચા થઈ રહી છે, આઈ એબ્સોલ્યુટલી સપોર્ટ ધ સેમ કે ધ ફોકસ શુડ બી ગ્રોથ એન્ડ નોટ રેવન્યુ કલેક્શન. જો માત્ર રેવન્યુ ઉપર નાણામંત્રી જશે, રેવન્યુની જરૂર છે, હું ના નથી પાડતો, because there has been a huge deficit of the tax collection. પણ એ ટેક્સ કલેક્શનને ઇકોનોમિક કિકસ્ટાર્ટથી તમે આજે you ensure that our GDP grows, અને once the GDP grows, put money in the hands of the average taxpayer. આજે સામાન્ય કરદાતાના હાથમાં નાણાં આવશે, સરકાર એનું પબ્લિક સ્પેન્ડિંગ વધારશે, તો મને લાગે છે કે you will see the growth, and once growth comes in, I think it will take care of everything. હું માનું છું કે બે સ્પેશિયલ થિંગ્સ આ બજેટના ઉપર ફોકસમાં રહેશે એફએમની. એક તો આ કોરોના COVID-19ના વર્ષ દરમિયાન મેડિકલ એક્સપેન્ડિચર માટે એ ટેક્સની અંદર એમણે સારી એવી રાહતની જોગવાઈ કરવી જોઈએ અને હું માનું છું કે એ તરફ એ નજર કરશે પણ ખરા. સાથે સાથે જે એક બીજું ખૂબ મહત્વનું ફોકસ છે અને જે પગારદાર વર્ગને સ્પર્શે છે, બીકોઝ ધ સેલરી ટેક્સ પેયર ઇઝ મોર દેન 50% ઓફ ધી ટેક્સ પેઇંગ નંબર. તો એ લોકોની અપેક્ષા છે કે વર્ક ફ્રોમ હોમ અલાવન્સ
તમે અમારા માટે કોઈ વિશેષ એક્ઝમ્પશનની જોગવાઈ કરો. નાણામંત્રી તમે જુઓ કે એક બહુ જ વિચક્ષણ પ્રપોઝલ લઈને આવ્યા હતા કે જે એલટીસી ને એમણે કહ્યું કે જો એલટીસી ને તમે વાળશો ટુવર્ડ્સ સ્પેન્ડિંગ અને જેને કારણે જીએસટીનું કલેક્શન, આજે જ આપણે જોયું કે વી આર હેવિંગ અ રેકોર્ડ કલેક્શન of almost all times, 1.2 lakh crores of GST. એટલે GST ની રેવન્યુ વધે, સાથે સાથે નાણાં આવે, ટેક્સ પેયર કેન ડુ સમથિંગ. આઈ થિંક જેટલી ચેલેન્જ છે એનાથી અનેક ઘણી ઓપોર્ચ્યુનિટીઝ એમને માટે છે અને એ તક ચૂકે નહીં. ઇનફેક્ટ ધીસ શુડ she should realize that this should become one of the most historic budgets of all times. મને 91-92 ની ક્રાઇસિસ યાદ આવે છે, જેના પછી ડોક્ટર મનમોહન સિંહ presented a turnaround budget. I think this is time for another big bang turnaround budget. આપણી સાથે જાણીતા અર્થશાસ્ત્રી બકુલ ધોળકિયા પણ જોડાઈ ગયા છે. બકુલજી, આ આખી જે ચર્ચા થઈ રહી છે, જે મુકેશભાઈ પણ હમણાં જણાવ્યું અને આપણા બીજા પેનલિસ્ટ આશીષજી અને યોગેશજી પણ જણાવી રહ્યા હતા કે આ વખતનું પ્રાઇમરી ફોકસ ગ્રોથ માટે હોવું જોઈએ. ગ્રોથ આવશે તો સરકારના રેવન્યુઝ ઓટોમેટિક વધતા દેખાશે જ. આપ શું જોઈ રહ્યા છો કે આ વખતના બજેટ માટે થઈને જો ગ્રોથ ફોકસ કરવું હોય તો કયા એવા સેગમેન્ટ છે, વર્ટિકલ્સ છે, જેને ગવર્મેન્ટ એડ્રેસ કરતી દેખાશે? આપ જે પેનલિસ્ટ, મારા કો પેનલિસ્ટ જે વાત કરી રહ્યા છે તે તદ્દન સાચી છે. આ બજેટને ગ્રોથ ઓરિએન્ટેડ કરવું જ પડશે, એમાં તો કોઈ ડાઉટ નથી. અને ફાઇનાન્સ મિનિસ્ટરે ઇનફ હિન્ટ્સ આપી છે કે આ બજેટ ગ્રોથ ઓરિએન્ટેડ હશે. ઇકોનોમિક સર્વે પણ હિન્ટ્સ આપી છે. પ્રશ્ન એ છે કે આ ગ્રોથને રિવાઇવ કરવા માટેનું મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક શું હોવું જોઈએ. દરેક બજેટ ડોક્યુમેન્ટમાં મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક એક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ હોય છે, પણ મને લાગે છે કે આ પ્રથા જ્યારથી શરૂ થઈ ત્યારથી છેલ્લા 20 વર્ષમાં મેક્રો ઇકોનોમિક ફ્રેમવર્કનું મહત્વ આ બજેટમાં સૌથી વધારે હશે. કારણ કે એન્ટી સિક્લિકલ સ્ટ્રેટેજી અત્યારના આપણા છેલ્લા 70 વર્ષના ગાળાની અંદર 2 કોન્ઝિક્યુટિવ ક્વાર્ટર્સમાં આપણો જીડીપી ગ્રોથ નેગેટિવ રહ્યો હોય અને આપણે રિસેશનની અંદર છીએ, એ વાત હવે ડિબેટનો વિષય નથી. એટલે આપણે કાઉન્ટર સિક્લિકલ, એન્ટી સિક્લિકલ મેજર્સની જરૂર છે. હવે એન્ટી સિક્લિકલ મેજર્સ માટે એક્સપેન્ડિચર બૂસ્ટિંગ એ એકમાત્ર રસ્તો છે. હવે પબ્લિક એક્સપેન્ડિચર should not be the only method of expenditure revival. પ્રાઇવેટ એક્સપેન્ડિચરને પણ રિવાઇવ કરવાની ટ્રાય કરવો જોઈએ. અને કેપિટલ એક્સપેન્ડિચર, એમાં ખાસ ગવર્મેન્ટનું કેપિટલ એક્સપેન્ડિચર તો વચ્ચે એમ હું માની લઉં છું, પણ પ્રાઇવેટ સેક્ટરનું કેપિટલ એક્સપેન્ડિચર એટલે 5 કોમ્પોનન્ટ આપણે લઈએ: ગવર્મેન્ટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, પબ્લિક કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, પ્રાઇવેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, પ્રાઇવેટ કેપિટલ એક્સપેન્ડિચર, ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર અને એક્સપોર્ટ્સ. આ 5 સેગમેન્ટ ઉપર બજેટે ફોકસ કરવું પડશે. એટલા માટે હું મેક્રો ઇકોનોમિક સ્ટ્રેટેજીની વાત કરું કે હવે જેમ મુકેશભાઈએ કહ્યું એ પ્રમાણે આજે સૌથી મહત્વની વાત એ છે કે આપણો જે ટેક્સ પેયર વર્ક છે એની ઓનેસ્ટીને આપણે બિરદાવવાની જરૂર છે, પણ માત્ર એપ્રિસિએશન સર્ટિફિકેટ આપીને નહીં, એને રાહત આપવાની જરૂર છે. જેટલા પૈસા તમે ટેક્સ પેયરના ખિસ્સામાં રહેવા દેશો એ બધા પૈસા એક્સપેન્ડિચરના ફોર્મમાં પાછા આવશે. એટલે આ બજેટમાં ટેક્સમાં રાહત, ડાયરેક્ટ ટેક્સમાં રાહત એ પ્રાઇવેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચરને બૂસ્ટ કરવાનું કામ કરશે. એ વાત ફાઇનાન્સ મિનિસ્ટર આઈ હોપ શી અન્ડરસ્ટેન્ડ. એટલે આ રાહતો જે છે એ ભલે એમાંથી 21-22 ફાઇનાન્શિયલ યરના ટેક્સ એસ્ટિમેટ થોડા કોમ્પ્રોમાઇઝ થાય, પણ 22-23 અને 23-24 નું ટેક્સ રેવન્યુ ઘણું બોયન્ટ હશે. બીજું કે પ્રાઇવેટ કેપિટલ એક્સપેન્ડિચરને બૂસ્ટ આપવા માટે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટને બૂસ્ટ આપવા માટે જે સેક્શન 80C છે કે જેની અંદર 1.5 લાખની લિમિટ વર્ષોથી પડી છે, 2014 થી એ લિમિટ રિવાઇઝ નથી થઈ, 7 વર્ષ થઈ ગયા, એને વધારી અને ઓછામાં ઓછા 2 થી 2.5 લાખ કરવાની જરૂર છે. એટલે મારા હિસાબે આ સૌથી મહત્વનો રસ્તો છે. અને પબ્લિક એક્સપેન્ડિચર વધારવા માટે ટેક્સ રેવન્યુ ઉપર ડિપેન્ડ થવાને બદલે
ડાયવેસ્ટમેન્ટમાંથી ટેક્સ રેવન્યુ જનરેટ કરવાની જરૂર છે. મારા હિસાબે ગયા વર્ષનું ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ 2,10,000 કરોડનું હતું. એ હું નથી માનતો કે 50 કે 60,000 કરોડ જેટલા પણ આપણે કરી શક્યા હોઈએ. એટલે લગભગ 1.5 લાખ કરોડની ગેપ ડાયવેસ્ટમેન્ટમાં ગયા વર્ષે હશે. અને આ વર્ષે મારા હિસાબે 2.5 થી 3 લાખ કરોડનું ડાયવેસ્ટમેન્ટ ટાર્ગેટ મૂકવું જોઈએ. એટલે લગભગ 2 લાખ કરોડનું એડિશનલ રેવન્યુ ડાયવેસ્ટમેન્ટમાંથી આવે. સો ધેટ should take care of tax revenue shortfall. બીજું કે જીડીપી ગ્રોથ 11% ફોરકાસ્ટ ઇકોનોમિક સર્વેમાં કર્યો છે. મને લાગે છે કે 11% અચીવ કરવામાં કઈ વાંધો નથી. અને હું આ બજેટના સંદર્ભમાં નહીં, બજેટ વગર પણ 11% આવવાના જ છે. પ્રશ્ન એ છે કે બજેટ એવી કોઈ મૂર્ખતા કરશે તો 11% ઘટશે. બાકી આ 11% ને બદલે 14% પણ રિયલ જીડીપી ગ્રોથ થઈ શકે છે. સો જ્યારે જીડીપી ગ્રોથ વધશે ત્યારે જેમ મુકેશભાઈએ કહ્યું કે આજે જીએસટી રેવન્યુ વધ્યું. કેમ વધ્યું? કારણ કે થર્ડ ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ બહુ રોબસ્ટ હતો, એટલા માટે જીએસટી રેવન્યુ વધ્યું છે. હવે આ જો રોબસ્ટનેસ ચાલુ રહેશે તો ભવિષ્યમાં ટેક્સ રેવન્યુની બોયન્સી ગ્રોથથી આવશે. હવે એકમાત્ર ચિંતાનો વિષય છે અને તે એ છે કે આ ગ્રોથ ઇકોનોમિક સર્વેમાં સુબ્રમણ્યમે કહ્યું કે ટ્રિકલ ડાઉન ઇફેક્ટ થી પોવર્ટી દૂર થશે. હું નથી માનતો. એટલા માટે પોવર્ટી ના ઉપર ફોકસ આ બજેટે કરવું જ પડશે. કારણ કે COVID-19 ને કારણે ગરીબી રેખાની નીચે ઘણા બધા લોકો જતા રહ્યા છે. એ લોકોને ગરીબી રેખાની ઉપર પાછા લાવવાના છે. સો પ્રો પુઅર અને પ્રો ગ્રોથ બજેટ આપ્યા સિવાય ફાઇનાન્સ મિનિસ્ટર પાસે મારા હિસાબે કોઈ છૂટકો નથી. હવે પ્રો ગ્રોથ રહીને જ આગળ વધવું પડશે ને એના માટે ડાયવેસ્ટમેન્ટ કરશે તો કમાણી થશે. આ ક્લિયર અહીંયા વિઝિબલ દેખાઈ રહ્યું છે. દીપક નાઇટરાઇટના એમડી દીપક મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકજી, કારણ કે તમે ઓન ગ્રાઉન્ડ છો, તમે ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છો અને ઇન્ડસ્ટ્રીને નજીકથી જાણો છો. એકચ્યુઅલી ઘણી ઇન્ડસ્ટ્રીએ ભોગ બની છે કોવિડનો. શું ખાસ અપેક્ષા તમે રાખો છો બજેટથી? થેન્ક યુ. એક તો બકુલભાઈએ કહ્યું એ પ્રમાણે પહેલા વહેલા તો જે કોવિડમાં જે લોકોને તકલીફ થઈ છે, ખાસ કરીને પુઅર માઇગ્રેશન વર્કર્સ કે લોઅર ઇન્કમ સેલ્ફ એમ્પ્લોયડ, એ બધાને જે ખાસ ઘણી તકલીફ થઈ છે, તો એને તકલીફ ઓછી કરવા માટે તો ગવર્મેન્ટે ખાસ કંઈક કરવું જ જોઈશે. બીજું, ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂથી વિચાર કરીએ તો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવી જોશે કે ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ ધ વર્લ્ડ. એટલે આજે અમેરિકા, યુરોપમાં શું થઈ રહ્યું છે, એના ગવર્મેન્ટો શું કરી રહ્યા છે અને એની સામે ઇન્ડિયા શું કરે છે એ વધારે જોવાની જરૂર રહેશે. હવે એમાં ખાસ કરીને એક તો ગ્રોથ છે અને બીજું કોસ્ટ કોમ્પિટિટિવનેસ છે કે ઇન્ડિયા કેવી રીતે કોમ્પિટિટિવ રહી શકે દુનિયામાં જેમ બીજા બધા ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એની સામે. તો ત્યારે આજે આપણે એમ થાય કે લગભગ મારા ખ્યાલ પ્રમાણે દુનિયામાં ઇન્ફ્લેશન વધવાનું છે અને એને લીધે પાછો આપણો રૂપિયો જો સ્ટ્રોંગ થતો જાય તો આપણા એક્સપોર્ટને ઘણી તકલીફ થશે. હવે છેલ્લા ડિસેમ્બર સુધી જે અમુક સ્કીમો હતી એક્સપોર્ટની, MEIS ને બધી બંધ થતી ગઈ છે. હવે એને રિપ્લેસમેન્ટમાં જો ઝડપથી કંઈ સારું નહીં લાવે તો એક્સપોર્ટને ઘણી તકલીફ થશે. બીજું, કઈ રીતે કોસ્ટ કોમ્પિટિટિવનેસ વધે એ વધારે ધ્યાનમાં રાખવાની જરૂર લાગશે. આજે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડસ્ટ્રી ક્યારની કયા કરે છે કે તમે આ જેટલું પણ વેલ્યુ એડિશન માટે જે એનર્જી વપરાય છે તો એમાં આઈધર મોડવેટ તરીકે આપો કે એનર્જીને જીએસટીમાં મૂકી દો. તો એને લીધે જે કંઈ પણ વેલ્યુ એડિશન કરે કે જેમાં તમારી ઇલેક્ટ્રિસિટી વાપરે કે તમારે ફ્યુલ વાપરે તો એનું ઓલું ટેક્સનું બર્ડન વધારે ને વધારે ન થતું જાય. એટલે એ જો મોડવેટ થાય તો પછી આપણે કહી શકીએ કે વર્લ્ડની કમ્પેરિઝનમાં આપણે ઇક્વલી કોમ્પિટિટિવ થઈ શકે. બીજું, ઇન્ડસ્ટ્રી રહીને જેટલું R&D નો સપોર્ટ આપતા હતા ગવર્મેન્ટ, ટેક્સ બ્રેક્સ આપતા હતા, એ બધું લેતા ગયા છે પાછું. આઈ બિલીવ કે ઇટ ઇઝ ટાઈમ કે ઇનોવેશનને પાછી એટલી જ મહત્વતા આપે કે જેનાથી ઇનોવેશન ઇન્ડસ્ટ્રીમાં વધતું જાય.
ફાઇનલી આઈ બિલીવ કે ગવર્મેન્ટ બજેટ સિવાય પણ ઘણું બધું કરી રહી છે. આજે જે સાગરમાલા અને જે બધા પ્રોજેક્ટો લીધા છે કે જેને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ કરીને ઇન્ડિયાને લાંબા ગાળે ઘણી કોમ્પિટિટિવ બનાવી રહ્યા છે. એટલે આઈ નો કે તરત ને તરત એનો ફાયદો નહીં થાય, પણ આવતા 3-4 વર્ષમાં જે કે પણ ઇન્ડિયા બનાવતું રહેશે એમાં કોમ્પિટિટિવનેસ વધતી જશે. એટલે આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ કે બજેટ પોઝિટિવ પ્રો ગ્રોથ રહે. આ જે રીતનું PLI સ્કીમ્સ ઉપર ગવર્મેન્ટ સપોર્ટ આપી રહ્યું છે, ઇટ ઇઝ લાઇક અ વેક્સિનેશન ટુ બીકમ મોર આત્મનિર્ભર અગેન્સ્ટ ચાઇના. અને એવરી ઇન્ડસ્ટ્રી સેગમેન્ટ આજે PLI ને લીધે એક જબરજસ્ત ગ્રોથની દિશામાં જઈ રહ્યું છે. સો લેટ અસ ઓલ લુક ફોરવર્ડ. આ સાથે જ આપણી સાથે અત્યારે અન્ય આપણા નિષ્ણાંતો પણ જોડાઈ રહ્યા છે, જેમાં APVSના અશ્વિન પારેખ પણ જોડાઈ ગયા છે અને સાથે આપણી સાથે પ્રભુદાસ લિયાદરના અમીષા વોરા પણ જોડાઈ ગયા છે. આ બંનેને પણ ચર્ચામાં સામેલ કરીએ અને ખાસ કરીને અમીષાજી, આપની પાસેથી આ એક પર્સ્પેક્ટિવ સમજવા માંગીશું. આ વખતના બજેટ પાસેથી જે પ્રમાણે ગ્રોથ માટેની એક્સપેક્ટેશન બની રહી છે, આપના મતે એવું કયા સેક્ટર્સ રહેશે જેના ઉપર પ્રાઇમરી અત્યારે સરકારનો ફોકસ રહેશે, ગ્રોથ માટેનું ખાસ ધ્યાન અહીંયા આપવામાં આવી શકે? જો ગવર્મેન્ટનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ પર ફોકસ છે એ ઘણા વર્ષોથી છે અને મારા ખ્યાલથી હજી પણ એ ચાલુ જ રહેશે, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આખી ઇકોનોમીનું બેકબોન છે. વેધર રોડ્સ હોય કે પછી વોટર હોય, પાવર હવે મારા ખ્યાલથી બહુ વધારે જરૂરી થઈ જશે, અને એરપોર્ટ્સ અને પોર્ટ્સ, આ બધામાં જેટલું ઇન્ડિયા વધારે એફિશિયન્ટ રહેશે એટલો જ ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે અને ઇન્ડિયાના GDPને ફાયદો થશે. અને અનફોર્ચ્યુનેટલી આપણો પાસ્ટનો એક્સપિરિયન્સ પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપનો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એટલો ફ્રૂટફુલ નથી રહ્યો, એટલે ઇનિશિયેટિવ વધારે ગવર્મેન્ટ તરફથી રહેવો જોઈએ અને રહેશે એવું મારું માનવું છે. બીજું સેગમેન્ટ જ્યાં એમનું ફોકસ થોડું વધશે એ છે અફોર્ડેબલ હાઉસિંગનું, અને એના ઉપરાંત મને લાગે છે કે હેલ્થકેર ઉપર એમનું ફોકસ ઘણું વધવું જરૂરી છે. નોટ ઓનલી બીકોઝ ઓફ ધ પેન્ડેમિક બટ પોસ્ટ પેન્ડેમિક ઓલ્સો મને લાગે છે કે હેલ્થકેર સર્વિસીસ ઉપર એમનું ફોકસ ખાસ વધારે રહેશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અફોર્ડેબલ હાઉસિંગ ઉપરાંત મને લાગે છે ક્યાંક ને ક્યાંક હજી પણ પબ્લિક સેક્ટર બેંક્સ લેંગ્વિશ કરી રહ્યા છે, બોથ મેનેજમેન્ટ સ્ટાઇલ ઉપર અને આપણા જે આખા ઢાંચો છે એના લીધે, અને એમને રિક્વાયર્ડ ફ્રીડમ અને કેપિટલ ઉપર અને બેડ NPAs ઉપર. તો એમાં શું આવી શકે છે, બીકોઝ ઘણા વખતથી આની ઉપર એક્સપેક્ટેશન છે કે એક થોડું મેજર રિઝોલ્યુશન આવવું જોઈએ, તો એની ઉપર પણ એક નજર રહેશે કે કઈ રીતે એને ટેકલ કરવા માંગે છે. અને જેમ કે હમણાં જ કીધું આપણા એક એક્સપર્ટે કે જે પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ આવી છે એને લીધે એક નવું વિગર ઇન્ડસ્ટ્રીમાં આવી જશે. તો આઈ થિંક કે એની ઉપર કન્ટિન્યુડ ફોકસ અને મોર કવરેજ થશે એવું મારું એક્સપેક્ટેશન છે. અશ્વિન પારેખ, એડવાઇઝરી સર્વિસીસના અશ્વિન પારેખ પણ જોડાયા છે. અશ્વિનજી, ખાસ કરીને બેન્કિંગ સેક્ટર માટે આપની શું અપેક્ષા છે? શું બેડ બેંકની ચર્ચા પહેલા પણ આપણે સાંભળી છે, આજે પણ થઈ રહી છે? ખાસ કરીને તમે જો રીકેપિટલાઇઝેશન માટે કેટલું ફાળવણી કરવામાં આવે છે એ મહત્વનું બની જશે? જરૂર નિશાબેનજી, હું ઓગસ્ટમાં કેવી કામત કમિટીની જે નિમણૂક થઈ એમાં હું મેમ્બર છું, અને એક મેમ્બર તરીકે એટલે કે ફાઇનાન્શિયલ પેરામીટર્સ જ્યારે અમારે ઇવોલ્વ કરવાના હતા રિકવરી માટે, ત્યારે અમે લોકોએ કોર્પોરેટ પરફોર્મન્સ અને ફિનાન્શિયલ સેક્ટર્સ બનાવેલા અને ફિનાન્શિયલ પેરામીટર્સ બનાવેલા. એ દરમિયાનમાં એક કે બે વસ્તુ અમને લોકોને બિલકુલ નજરમાં આવેલી કમિટીને. એક તો પહેલી વસ્તુ એ કે જો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યાને કારણે કોર્પોરેટ્સો છેલ્લા 2 વર્ષમાં જ્યારથી કોર્પોરેટ ટેક્સ રેટ ઘટ્યો છે ત્યારથી એક સારું પરફોર્મન્સ બતાડી શકી છે. નહીં તો એક કલ્પના માત્ર કરી શકાય બધાથી કે જો ટેક્સ રેટ ઓરિજિનલ રેટ પ્રમાણેનો એટલે કે 30 ને 35% માળખા વચ્ચેનો હોતે, જેને 25% સુધી લાવવામાં આવ્યો, અને એવરેજ હું કહું છું,
તો એ ન થયું હોતે તો કોર્પોરેટની પરફોર્મન્સ અને જેને લઈને કોવિડનું પ્રોટેક્શન જે વધારે માંગ જેની બેન્કિંગ પાસેથી માંગણી થઈ હોતે એની સંખ્યા ઘણી બધી મોટી થઈ ગઈ હોતે. એટલે કોર્પોરેટ ટેક્સની અંદર અને ઇન્ડિવિજ્યુઅલ ટેક્સની અંદર એક ભાર મૂકીને ખાલી કહેવાનું રહે કે કંઈક કાં તો છૂટછાટ જે આપેલી છે ચાલુ રાખે, અમુક વિષયોમાં જ વધારે છૂટછાટ આપે, પણ ઇન્ડિવિજ્યુઅલ કરદાતાની પરનો બોજો ઘટાડવામાં આવે. એક તો એ તો જરૂર વિદિત છે. બેન્કિંગ સેક્ટરની અંદર ઇકોનોમિક સર્વે 4 મુદ્દાઓ ઉભા કર્યા છે. 4 મુદ્દાઓ બજેટને માટે વિચારવાને માટે બિલકુલ જરૂરી છે. પહેલું એનપીએ અથવા તો બેંકની એસેટ ક્વોલિટી ઉપર અને આરબીઆઈને એક પ્રકારનું સૂચન જાણે કે કરવામાં આવ્યું છે કે એનપીએ ની અને બેંકની ક્વોલિટી એસેટની ક્વોલિટી ઉપર ધ્યાન આપવામાં આવે. હવે આ બેંકની ક્વોલિટી જ્યાં સુધીનો પ્રશ્ન છે, જેમ આપણે 2011માં જોયું, 2008 થી લઈને 2011માં કે જેમ ધીરે ધીરે બેન્કિંગ સિસ્ટમની પાસેથી એક પ્રકારની તમે એવી આશા રાખો કે તમે બેંકમાંથી જ માત્ર લોન લઈને સ્ટિમ્યુલસ પ્રોગ્રામને ફંડ કરો અને પછી એની પાછળના આવતા જે ઇમ્પ્લિકેશન્સો હોય, એટલે 2014 સુધીમાં તો આખી બેન્કિંગ સિસ્ટમને આપણે બિલકુલ ઠપ કરી નાખેલી. પછી પાછું ધીરે ધીરે કરીને રિવાઇવ થયું, રિકેપિટલાઇઝેશનની જે પ્રોમિસ કરી પ્રમાણે મળ્યું નહીં. હવેની જે બેન્કિંગ સ્થિતિ છે આ કદાચ બહુ બેલેન્સિંગ એટલે કે પ્રિકેરિયસ સિચ્યુએશનમાં છે. આનાથી વધારે જો બોજો બેન્કિંગ સિસ્ટમને આપવામાં આવ્યો તો ખરેખર બેન્કિંગ સિસ્ટમ કદાચ ડેફિનેટલી વધારે સ્ટ્રેસમાં મુકાઈ જાય. એટલે એક તો જરૂરી છે કેપિટલાઇઝેશનની અંદર ઓછામાં ઓછું આ વર્ષે કમસે કમ 50 થી 75,000 કરોડ બેન્કિંગ પીએસયુઝ માટે મૂકવાની જરૂરત છે. 51% જે બેન્કિંગનું શેરહોલ્ડિંગનું જે એક સરકારની એક મનોસ્થિતિ છે આટલા વર્ષોથી બધી સરકારોની, આ સરકારની નહીં, એ મનોસ્થિતિની અંદર કંઈક ફેરફારની બિલકુલ જરૂરત છે મારા હિસાબે. અમુક પબ્લિક સેક્ટર બેંકોને તો ખરેખર પ્રાઇવેટાઇઝ કરવાની અથવા પ્રાઇવેટ સેક્ટરને વેચવાની જરૂરત છે. આપણે જે ડીબીએસના છેલ્લા અનુભવમાં જોયું કે લક્ષ્મી વિલાસ બેંકને જો એક ફોરેન બેંકને આપવા માટે આપણે તૈયાર હોઈએ તો પછી પબ્લિક સેક્ટર બેંક્સને પ્રોગ્રેસિવ ફિનાન્શિયલ કેપિટલ, ફોરેન કેપિટલ સાથે લઈને કદાચ આપણે રિવાઇવ કરી શકીએ. એ પણ કદાચ એક દિશાકીય કદાચ બજેટ સૂચવે. ઇન્ટરનલ વર્કિંગ ગ્રુપે એનબીએફસીઝને બેન્કિંગ તરફ કન્વર્ઝન કરવાનું એક પ્રસ્તાવ, એક રેકમેન્ડેશન મૂક્યું છે, જેનું હવે રેગ્યુલેશન આપણે કે શું આવે છે પ્રમાણે નક્કી થશે. પણ આવી એનબીએફસીઝો જો બેંકમાં કન્વર્ટ થવાની હોય તો એ લોકોને ટેક્સેશનની રાહત, ટ્રાન્સફર પૂરતી જેટલું એસેટ એ લોકો બેંકમાં મૂકે એની જે રાહત જોઈશે એ બિલકુલ હું આ બજેટમાં જો એ પ્રસ્તાવ નક્કી કરવામાં આવે ને એની પર આગળ વિચારણા કરવામાં આવતી હોય સરકાર તરફથી તો એને હું જોવા માટે બિલકુલ જોઈ રહ્યો છું. બેડ બેંકનો જે પ્રશ્ન છે ઘડી વખત આવ્યા કર્યો છે. બેડ બેંકને માટે બંને ચીજની જરૂરત છે. સારામાં સારું કેપિટલ અને સારામાં સારી મેનેજમેન્ટની વ્યવસ્થા, ગવર્નન્સની વ્યવસ્થા. આ બંનેની કોઈ દિશા આપણને બજેટમાં મળી રહે. બજેટમાં કદાચ આનાથી વધારે આપણે અપેક્ષા ન રાખી શકીએ, પણ એની કોઈ દિશા તો આપણને જરૂર મળવી જોઈએ. કેમ કે બેડ બેંક જો આરબીઆઈના અને ઇકોનોમિક સર્વેના જો ઇન્ડિકેશન્સ આપણે ધ્યાનથી સમજીએ તો જરૂર બેન્કિંગ સિસ્ટમની અંદર એનપીએનું જે અમાઉન્ટ છે એ ક્રેડિટને વધારે ક્રેડિટ આપવામાં, એક્સપાન્ડ કરવામાં એક પ્રકારનું અવરોધરૂપ બની રહે છે. છેલ્લા 3-4 વર્ષથી બેન્કિંગ સિસ્ટમનું ફોકસ રિકવરી ઉપર વધારે હોવાને કારણે ક્રેડિટ ફ્લોમાં આપણે એક પ્રકારનો પ્રશ્ન જોયો હતો. એટલે આ બધા પ્રશ્નોને જોઈને હું એટલું કહી શકું કે બેન્કિંગની અંદર બંને રીતે બેન્કિંગ સિસ્ટમની અંદરના ગવર્નન્સની કંઈક માળખીય, બેડ બેંકની કોઈક એક સ્ટ્રક્ચરલ ઇન્ડિકેશન આવે. વિગત કદાચ આપણને પાછળથી જોવા મળે, પણ આટલું તો આપણે જરૂર અપેક્ષા રાખી શકીએ. ઇન્સ્યોરન્સ સેક્ટરની અંદર પણ આપણે વાત કરી ચૂક્યા છીએ એ પ્રમાણે હેલ્થકેરમાં આ પેન્ડેમિકે આપણને શીખવાડી દીધું છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટીએ બહુ સરસ કામ કર્યું કે જેની અંદર સામાન્ય માણસને કોવિડ શિલ્ડ અથવા કોવિડ પ્રોટેક્શનની ઇન્સ્યોરન્સની પોલિસી મળી રહે. પણ આ પ્રકારના ઇન્ટરવેન્શનો ઇન્ડસ્ટ્રીને એક પ્રકારનું બોજરૂપ બની જતા હોય છે. એટલે લાંબે ગાળે ટેક્સ અને ફિસ્કલ પોલિસીથી, ટેક્સ કન્સેશન અથવા બીજા ફિસ્કલ પોલિસીથી વધારે હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ મળે લોકોને, એને માટેની કોઈક જરૂર દિશા જો આ બજેટ બતાડી શકે તો ખરેખર એ એક મોટી અપેક્ષા આપણે રાખી જ શકીએ. આ પેન્ડેમિકની પછી આ થવું જ જોઈએ એવું આપણે માની શકીએ. એ બેન્કિંગને વિશે અને ઇન્સ્યોરન્સ વિશે ના જે માળખીય ફરક છે એ કદાચ આપણે બેન્કિંગમાં જોઈ શકીએ. નિશાબેન,
આ પર્સપેક્ટિવ છે જે અત્યારે આપણને અહીંયા માળખાગત જે ફેરફારને લઈને છે એના માટે બનતા દેખાઈ રહ્યા છે. થોડી ક્ષણો જ બાકી છે 11 વાગવાને. ત્યારબાદ અહીંયા આપણે જોઈશું લોકસભાની અંદર આપણને બજેટ સ્પીચ શરૂ થતા દેખાશે. પહેલા આપણને અધ્યક્ષ તરફથી અહીંયા આપણે એક શરૂઆત માટેના સંકેત જોઈશું. તો હવે ગણતરીની મિનિટો બાકી રહી છે બજેટને પ્રેઝન્ટ થવા માટેની. એ દરમિયાન આપણી સાથે અત્યારે હવે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન પણ જોડાઈ ગયા છે. રુચિત, જે પ્રમાણે બજારનું રિએક્શન દેખાઈ રહ્યું છે, સ્પેસિફિકલી બેંક નિફ્ટી અત્યારે આપણને જે પ્રમાણેની એક સ્ટ્રોંગ મૂવ આપતી દેખાઈ રહી છે. એક વખત જો અહીંયા અત્યારે અપર બેન્ડ ઉપર બેંક નિફ્ટી પહોંચી ચૂકી છે 31,270 પાસે, ઓલમોસ્ટ 31,300ના લેવલની નજીક પહોંચતા દેખાઈ રહી છે. તો અપર બેન્ડ ઉપર અત્યારે બેંક નિફ્ટી પહોંચતી દેખાય છે. શું રેન્જ અત્યારે થોડા કલાકો માટેની આપ જોઈ રહ્યા છો? ચાર્ટ સ્ટ્રક્ચર કેવી રીતનું દેખાઈ રહ્યું છે? વેરી ગુડ મોર્નિંગ વિક્રમ. વિક્રમ, આઈ થિંક જે બજેટની પહેલા આપણે જોઈએ તો પાછલા સપ્તાહમાં ઓલરેડી એક કરેક્ટિવ મૂવ નો માર્કેટમાં જોયું છે આપણે, બંને નિફ્ટી અને બેંક નિફ્ટીમાં. યુઝ્યુઅલી આપણે દર એક વર્ષે પ્રી બજેટ રેલીની ચર્ચા કરીએ છીએ, પ્રી બજેટ રેલી હોય છે, પણ આ વખતે પ્રી બજેટ કરેક્શન આપણે જોયું છે. તો આઈ થિંક ક્યાંક ને ક્યાંક જે નેગેટિવ્સ અગર કોઈ થશે કે જે એક્સપેક્ટેશનથી થોડુંક અગર નીચે રહેશે, તો આઈ થિંક એ ઓલરેડી માર્કેટમાં ફેક્ટર થઈ ગયું છે. આઈ ડોન્ટ થિંક કે માર્કેટ વધારે ડિસઅપોઇન્ટમેન્ટ આપણને જોવા મળશે આજની ટ્રેડિંગ સેશનમાં. બજેટથી એનું માર્કેટ પર્સપેક્ટિવથી એમાં કોઈ નેગેટિવ રિએક્શન જોવા મળશે. અને જ્યાં સુધી લેવલ છે, આઈ થિંક નિફ્ટી ઉપર 14,000ના ઉપરના લેવલ્સ એનો ટેસ્ટ થઈ શકે છે. જે ઓપન ઇન્ટરેસ્ટ ઓપ્શન્સના જ્યાં બિલ્ડઅપ વધારે થઈ રહ્યા છે એ જોઈને લાગે છે. અને બેન્કિંગ સ્પેસમાં હમણાં 31,500ના ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આજની જે અપમૂવ છે એમાં આઈસીઆઈસીઆઈ બેંક ની લીડરશિપ રહી છે, અલોંગ વિથ ઓફકોર્સ ઇન્ડસઇન્ડ બેંક અને હમણાં HDFC બેંક અને SBI થી પણ એક પાર્ટિસિપેશન આવી રહી છે. તો જે ઇન્ડેક્સ હેવીવેટ છે એમનું પાર્ટિસિપેશન છે. 31,500 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. જો કદી ક્રોસ કરે તો 31,900 સુધી એક્સટેન્ડ થઈ શકે. I present the budget for the year 2021-2022. As introduction, Honorable Speaker, the preparation of this budget was undertaken in circumstances like never before. We knew of calamities that have affected a country or a region within a country. But what we have endured with COVID-19 through 2020 is sui generis. When I presented the budget 2020-2021, we could not have imagined that the global economy, already in throes of a slowdown, would be pushed into an unprecedented contraction. We could not have also imagined then that our people, as those in other countries, would have to endure the loss of near and dear ones and suffer hardships brought about due to a health crisis. The risk of not having a lockdown was far too high. Within 48 hours of declaring a 3-week-long complete lockdown, the Prime Minister announced the Pradhan Mantri Garib Kalyan Yojana, valued at 2.76 lakh crores, that provided free food grain to 800 million people, free cooking gas for 80 million families for months, and cash directly to over 400 million farmers, women, elderly, the poor, and the needy. Even as a large section of citizens stayed home, milk, vegetables, fruit suppliers, health and sanitary workers, truck drivers, railways and public transport workers, bank employees, electricity workers, our annadatas, police, firemen and the armed forces all had to go about their work as normal, but with the additional anxiety of the virus hanging over them. We recognize this, and I think I speak on behalf of everybody in this august house when I express my heartfelt gratitude to these men and women for how they were able to carry out their work and duty to provide for the nation's basics over those crucial months. Speaker, sir, for public good, honorable members of parliament and members of legislative assemblies too offered their salaries. In May 2020, the government announced the Atmanirbhar Bharat package. To sustain the recovery further into the year, we also rolled out
2 more Atmanirbhar packages, 2 and 3. Total financial impact of all the Atmanirbhar Bharat packages, including measures taken by the RBI, was estimated to be about 27.1 lakh crores, which amounts to more than 13% of our GDP. As a government, we kept a watch on the situation and were proactive in our responses. The government, led by the Prime Minister, stretched its resources to deliver for most vulnerable sections of our society, the poorest of the poor, the Dalits, the tribals, the elderly, the migrant workers, and our children. The Pradhan Mantri Garib Kalyan Yojana, the 3 Atmanirbhar packages, and announcements made later were like 5 mini budgets in themselves. The Atmanirbhar packages accelerated our pace of structural reforms, redefinition of MSMEs, commercialization of the mining sector, agriculture and labor reforms, privatization of public sector undertakings, One Nation, One Ration Card, production-linked incentive schemes are some of the notable reforms carried out during this period. Faceless income tax assessment, DBT, and financial inclusion are the others. Today, India has 2 vaccines available and has begun medically safeguarding not only her own citizens against COVID-19, but also those of 100 or more countries. It is added comfort to know that 2 or more vaccines are also expected soon. Honorable Prime Minister launched the vaccination drive by crediting and thanking our scientists. We are ever grateful for the strength and rigor of their efforts. Having said that, we are all reminded time and again that our fight against COVID-19 continues into 2021. Now, just as it happened after the 2 world wars, there are signs that the political, economic, and strategic relations in the post-COVID world are changing. This moment in history is the dawn of a new era, one in which India is well poised to truly be the land of promise and hope. I borrow the words of Rabindranath Tagore. Faith is the bird that feels the light and sings when the dawn is still dark. Faith is the bird that feels the light and sings when the dawn is still dark. In this spirit, I can't help but recall the joy that we as cricket-loving nation felt after the Team India's recent spectacular success in Australia. It has reminded us of all the qualities that we as a people, particularly our youth, epitomize of having abundant promise and the unsuppressed thirst to perform and to succeed. Today, data shows that India now has one of the lowest death rate of 112 per million population and one of the lowest active cases of about 130 per million. This has laid the foundation to the revival we are seeing now in the economy. This budget will be the first of this new decade. This budget will also be a digital budget, and that has happened with all your support. So far, only 3 times has a budget followed a contraction in the economy. All such contractions earlier were as a result of situations typical to India. This time, the contraction in our economy is due to a global pandemic, just like in several other countries. Having said that, I want to confidently state that our government is fully prepared to support and facilitate the economy's reset. This budget provides every opportunity for our economy to raise and capture the pace that it needs for a sustainable growth. 2021 is the year of many important milestones for our history. I mention a few of these. It is the 75th year of independence, 60 years of Goa's accession to India, 50 years of the 1971 India-Pakistan War. It will be the year of the 8th census
of independent India. It will also be India's turn at the BRICS presidency, the year for our Chandrayaan-3 mission and the Haridwar Mahakumbh. Honorable Speaker, before I commence Part A of the budget, I want to take a moment to acknowledge how isolating and distancing seemed like insurmountable challenges for a country like ours that has people coming together in times of crisis. It hurts us in many ways. It hurt us in many ways. I bow my head in respect to every citizen for the endurance shown in facing what was an undeniably a tough year for all our physical and mental well-being. Part A. In Part A, I wish to lay a vision for Atmanirbhar Bharat. Atmanirbhar Bharat or Atmanirbharta is not a new idea. Ancient India was largely self-reliant and equally a business epicenter of the world. Atmanirbhar Bharat is an expression of the 130 crore Indians who have full confidence in their capabilities and skills. We are already part of international groupings such as the G20 and the BRICS, the Coalition for Disaster Resilient Infrastructure and the International Solar Alliance are realities today due to India's efforts. The proposals in Part A will further strengthen the Sankalp of Nation First, doubling farmers' income, strong infrastructure, healthy India, good governance, opportunities for youth, education for all, women empowerment, and inclusive development, among others. Additionally, also on the path to fast implementation are the 13 promises we had made in the budget of 2015-16, which were to materialize during the Amrit Mahotsav of 2022 on the 75th year of our independence. They too resonate with the vision of Atmanirbharta. The budget proposals for 21-22 rest on 6 pillars: health and well-being, physical and financial capital and infrastructure, inclusive development for aspirational India, reinvigorating human capital, innovation and R&D, and as 6th, minimum government and maximum governance. I now move to talking about the first pillar, health and well-being. Even at the outset, I would like to say that the investment on health infrastructure in this budget has increased substantially. Progressively, as institutions absorb more, we shall commit more. Taking a holistic approach to health, we focus on strengthening 3 areas: preventive, curative, and well-being. Health systems. A new centrally sponsored scheme, PM Atmanirbhar Swasth Bharat Yojana, will be launched with an outlay of about 64,180 crores over 6 years. This will develop capacities of primary, secondary, and tertiary care health systems, strengthen existing national institutions, and create new institutions to cater to detection and cure of new and emerging diseases. This will be in addition to the National Health Mission. The main interventions under the scheme are support for over 17,000 rural and 11,000 urban health and wellness centers, setting up integrated public health labs in all districts, and 3,382 block public health units in 11 states, establishing critical care hospital blocks in 602 districts and 12 central institutions, strengthening of National Center for Disease Control, its 5 regional branches
and 20 metropolitan health surveillance units. Expansion of the integrated health information portal to all states and UTs to connect all public health labs. Operationalization of 17 new public health units and strengthening of 33 existing public health units at points of entry, that is, at 32 airports, 11 seaports, and 7 land crossings. Setting up of 15 health emergency operation centers and 2 mobile hospitals. And setting up of a National Institution for One Health, a regional research platform for WHO, World Health Organization, Southeast Asia Region Office, 9 biosafety level 3 laboratories, and 4 regional national institutes for virology. Nutrition. To strengthen nutritional content, delivery, outreach, and outcome, we will merge the supplementary nutrition program and the Poshan Abhiyan and launch the Mission Poshan 2.0. We shall adopt an intensified strategy to improve nutritional outcomes across 112 aspirational districts. Universal coverage of water supply. The World Health Organization has repeatedly stressed the importance of clean water, sanitation, and clean environment as a prerequisite to achieving universal health. The Jal Jeevan Mission Urban will be launched. It aims at universal water supply in all 4,378 urban local bodies with 2.86 crores household tap connections as well as liquid waste management in 500 Amrit cities. It will be implemented over 5 years with an outlay of 2,87,000 crores. Swachh Bharat and Swasth Bharat. For further Swachhata of urban India, we intend to focus on complete fecal sludge management and wastewater treatment, source segregation of garbage, reduction in single-use plastic, reduction in air pollution by effectively managing waste from construction and demolition activities, and bioremediation of all legacy dump sites. The Urban Swachh Bharat Mission 2.0 will be implemented with a total financial allocation of 1,41,678 crores over a period of 5 years from 2021. Clean air. To tackle the burgeoning problem of air pollution, I propose to provide an amount of 2,217 crores of rupees for 42 urban centers with a million plus population in this budget. Scrapping policy. We are separately announcing, Honorable Speaker, a voluntary vehicle scrapping policy to phase out old and unfit vehicles. This will help in encouraging fuel-efficient, environment-friendly vehicles, thereby reducing vehicular pollution and oil import bills. Vehicles would undergo fitness tests in automated fitness centers after 20 years in case of personal vehicles and after 15 years in case of commercial vehicles. Details of the scheme will be separately shared by the ministry. Vaccines. The pneumococcal vaccine, a made-in-India product, is presently limited to only 5 states. It will be rolled out across the country. This will avert more than 50,000 child deaths annually. Honorable Speaker, I have provided 35,000 crores of rupees for COVID-19 vaccine in this year 21-22. I am committed to provide further funds if required.
So the budget outlay for health and well-being is 2,23,846 crores